લઅલ્લકુમ તત્તકૂન, પૈ દર પૈ આશા છે કે તમે તકવાને ઇખ્તિયાર કરો. અઝીઝાને મોહતરમ, સામીઈને કિરામ, માહે મુબારકે રમઝાન બસ હવે થોડા દિવસનો મહેમાન છે અને આપણા વચમાંથી આ મુબારક મહિનો જઈ રહ્યો છે. તો આજે ચાહું છું બે ત્રણ મસાઇલ તમારી સમક્ષ પેશ કરું. એ મસાઇલ એ છે કે માહે મુબારકે રમઝાન દરમિયાન જે લોકો જે છે લાંબી મુશ્કેલોના બદલીમાં રોજા નથી રાખી શક્યા, યાને ઝઈફીના કારણે છે, બીમારીના કારણે છે, પણ એવી બીમારી જે લાંબી બીમારી છે, જે બીમારી મટવાની નથી. યાને એમ નથી કે આવતો રમઝાન આવે ત્યાર સુધી બીમારી ચાલી જશે ને રાખી શકશે, તો મસાલો બીજો છે. પણ એવો છે કે જેની બીમારી જવાની જ નથી, તો એના બદલીમાં જે છે ફકીરને એક મુદ અનાજ આપે હર રોજાના બદલી, યાને 750 ગ્રામ અનાજ યાને જે લોકો વધારે ભાગે ખાતા હોય. હવે એક ચીજ છે, હું સવાલ કરાવ્યો તો હર વર્ષે આપણે ત્યાં સવાલ થાય છે ફિતરા બારામાં, ખાસ કરીને એના મસાઇલમાં પણ આવું છું કે અહીંયા વસ્તી જે છે વધારે ભાગે મોંફું ખાય છે, તો કેમ કરે ભાઈઓ? ફિતરો અને કફારો જે છે એ બંને અનાજ ઉપરથી કાઢવામાં આવે, યાને ઘઉં છે, ચાવલ છે, જવ છે વગેરે જે વધારે ખવાતું હોય. હવે અહીંયા વસ્તી જે છે 365 દિવસમાં 300 દિવસ મોંફું ખાય છે, 5 દિવસ જે છે 60 દિવસ ચોખા ખાય છે, તો એ ચોખા અનાજ ગણાશે. એ વધારે અનાજ ઉપર કાઢવામાં આવે, મોંફું ઉપર કાઢવામાં ના. તો એ અનાજનો છે. તો એ સવાલનો હલ મળી ગયો. એ હું સવાલ કરાયો હતો, કારણ કે હર વર્ષે સવાલ આવે છે કે વધારે ભાગે મોંફું ખાય છે કેમ કરે અનાજ ઉપર. તો જે લોકોની લાંબી બીમારી છે યા ઝઈફીના લીધે નથી રાખી શક્યા, તો એ લોકો જે છે 750 ગ્રામ પાર રોજા ફકીરને ઓલું આપે, એના બદલીમાં રોજાના બદલીમાં આપે. અને અગર જો કોઈ વાર તાકાત આવી જાય યા તો બીમારી ઓછી તાની અલ્લાહના હુકમથી ગાયબથી કઈ મોજીઝો થયો ને હાઈલો ગયો, તો પછી કઝા પણ કરે. એ અગર જો એમ થાય તો. બીજું, જે લોકો રોજા નથી રાખ્યા કારણ કે રોજાના ટેમે જયારે છે ત્યારે બીમાર થઈ ગયા હતા, પણ એવી બીમારી નથી કે જે બીમારી જે છે એ ચાલતી જ હોય, તો એના બદલીમાં માહે મુબારકે રમઝાનમાં કઝા કરશે. આવતો માહે રમઝાન આવે એના પહેલા એની કઝા અંજામ આપશે. અને એહતિયાત ઈ છે, એહતિયાત ઈ છે કે એના બદલીમાં એક મુદ ફકીરને પણ ખવડાવે ઈ ટેમના બદલી. હવે જે લોકોના રોજા છૂટી ગયા છે હરામ કામોના લીધે, ખુદા ના કરે જે કફારો છે એની અંદરમાં 60 મસ્કીનને કરાવવું યા તો ગુલામ આઝાદ કરવું વગેરે, એનું પાર ઓલું છે, પાર આફેર છે, કઈ પ્રમાણે શું છે, કેમ કરવામાં આવ્યું છે, એનું બધા મસાલા અલગ અલગ છે. તો ખુદા ના કરે એવું કઈ હોય તો અલગમાં પૂછી શકે છે. હવે છે ઝકાતે ફિતરો, ફિતરાનું ઓલું આવે છે. ફિતરાના બારામાં જે છે અઝીઝાને મોહતરમ, ફિતરો ઈદનો ચાંદ સાબિત થાય કે મગરીબના વખતથી લઈને બીજા દિવસે આયતુલ્લાહ સિસ્તાની મુતાબિક બીજા દિવસે ઝોરની નમાઝ સુધી ફિતરો જે છે કાઢવાનો છે, ફિતરો કાઢવાનો છે. અગર હકદાર સુધી પહોંચાડી શકાય છે, બહેતર છે કે ઈ પહોંચાડી દે, અને બહેતર તો એટલું છે કે નમાઝ ઈદ પરવા પહેલા પોતે પહોંચાડી દે. અગર જો નથી પહોંચાડી શકતો, કઈ રસ્તો જ નથી, તો વાંધો નથી, પોતે રાખી શકે છે. જ્યારે પણ થાય રસ્તો તો ઈ પહોંચતો કરી આપે. જરૂરી નથી, ઓબ્લિગાટો નથી કે ઇલ્ફો નમાઝ ફરજેટ ના ફિતરો ના પૂગ્યો હોય તો ના, એવી રીતના નથી. બીજું એક જાણવાનું છે કે ફિતરો જે છે આયતુલ્લાહ સિસ્તાની મુતાબિક આશરે 3 કિલો અનાજ. મસાઇલ નિમેરો 1999 5 ગુજરાતી તવજુલ મસાઇલ. આશરે 3 કિલો.
એ માટે કે આશરે એટલે લગભગ 3 કિલો લખેલું છે, તો બહેતર છે. ઘણા ઓલમાઓ કહે છે કે સારા 3 કિલો અનાજ કાઢી લેવામાં આવે તો આ કિલો 60 સમજાવ કે ના, જેથી વધારે કાઢવું વાંધો નથી, ઓછું નીકળે એ પ્રોબ્લેમેટિક છે. તો સારા 3 કિલો અનાજ જે ખવાતું હોય ઘરની અંદરમાં. હમણાં ઘરની અંદરમાં હું રી બાસમાંથી ખાઉં છું અને આ ફિતરો કાઢ્યો હું રી ખબર નથી પારફ્યુમેથી તો ના કામ આવે. સમજાવું કે ના, જે ઘરની અંદરમાં ખવાય છે વધારે ભાગે એના ઉપર ફિતરો કાઢવામાં આવે. હવે મસલન મારી આદત છે ઘઉં ખાવાની, પણ આખા માલિયોતમાં હું એકલો જ ઘઉં ખાવા વાળો છું, કોઈ બીજો ઘઉં ખાતો નથી. તો હું કહું કે હું તો અનાજમાં ઘઉં ખાઉં છું તો હું ઘઉં કાઢીશ ના. તો પછી જોવામાં આવે કે ગામની અંદરમાં જ્યાં ફિતરો પુગારવાનો છે અહીંયા કે વધારે શું અનાજ ખવાય છે એના ઉપર ફિતરો દેવામાં આવે. ત્યારબાદ અજીઝાન મોહતરમ એક ચીજ હોય છે જે આમ સંભળાય છે, એટલે એ માટે હું કહું છું. મસાઇલ ન્યુમેરો 2060 આપણે કહે છે કે હા ઈદની રાતના જે છે એવી રીતે કોઈ આવી ગયો ઘરની અંદરમાં તો ફિતરો થઈ ગયો. ના અજીઝાન મોહતરમ, એવી રીતના નથી. આગા સિસ્તાની પાસે ફિતરો ઈ મહેમાન ઉપર વાજિબ થાય છે કે જે મહેમાન આશ્રિત બનીને આવ્યો હોય. એટલે શું? એટલે આશરો લઈને આવ્યો હોય. યાને કે આગલા જમાનામાં, હવે તો નથી, આગલા જમાનામાં શું થતું, કોઈ મહેમાન આવી જતો તો ઓછીતાનો વયાજમાંથી, ત્યાં તો ટેલિફોન કે કાંઈ નહોતો, ઓછીતાનો આવ્યો ગામની અંદર. હવે એને કઈ ઉતારો નથી, હોટલમાં નથી ગયો, કાંઈ નથી ગયો, જ્યાં સુધી રહેશે અહીંયા કે તમારા ઘરમાં જ બેસશે, તમારા સાથે ખાશે, તમારા સાથે પીશે ને અહીંયા શું છે. તો એનો ઈ વખતનો ઈ મહેમાનીના દોરના તેને જે છે એનો ખર્ચો તમારા માથે આવી ગયો. એ માટે કે ખર્ચો માથે આવી ગયો તો એવા મહેમાનનો ફિતરો વાજિબ થઈ જશે. પણ હમણાં જે છે કોઈ એક મોમિનને એના ઘરે દાવત આપ્યો જે છે રોજો ખોલવા માટે, ઇફતાર કરવા માટે. ઈદની રાત કાંઈ હજી રોજો છે, રાતના ચાંદ દેખાડો છે તો એ રોજાનો ઇફતાર માટે કોઈને એવી રીતે કર્યો, પણ એ એવી રીતેનો ખર્ચો એ ઇન્સાનના જિમ્મે નથી. તો એવાનો ફિતરો, એવા મહેમાનનો ફિતરો વાજિબ નથી. વાજિબ ફિતરો હર ઇન્સાન ઉપર એના ઉપર જેના ખર્ચ વાજિબ છે એ વાજિબ છે. પોતાની બાયરી, પોતાના બચ્ચાઓ, એવાનો જે છે ફિતરો પોતાનો વાજિબ છે. અને જેની ઔલાદ છે તે છે, યા કોઈ માણસનો એવા માણસનો છે કે પોતે ખર્ચો આપે છે. હમણાં પાછળ કોઈ મિન્નત કર્યો કે મારી આ મિન્નત પૂરી થઈ ગઈ તો હું દુનિયામાં એક ફકીરને ગોતીશ, આખા વર્ષનો ખર્ચો આપી છે ને એના જીવાનો. ઘણા હોય કે એવી મિન્નત કરે. યા તો કોઈને કોઈ ગરીબ એલેવનો પોતે ખર્ચો લીધો 1 વર્ષનો સ્કૂલનો, કે 1 વર્ષ આ ગરીબ એલેવ છે ને ભણવા જવું છે, કોઈ નહોતો તો હું ખર્ચો લીધો છું એને ભણાવવું. તો એવાનો ભલે છેતે છે તો એવાનો ફિતરો વાજિબ થઈ જશે, એવાનો બીજો ફિતરો કાઢવું જોશે. પરંતુ હવે એક એવી ઔલાદ છે કે જે બારે છે, પોતે જ કામ કરે છે, પોતે જ રમે છે, એનો ખર્ચો પોતે જ કાઢે છે, માવતર ઉપર નથી એનો ખર્ચો. તો એવાનો ફિતરો ખુદ પોતે ઈ ઔલાદ કાઢશે, ઈ માવતર નહીં કાઢે. તો જેની જિમ્મેદારી છે પોતા ઉપર, યાને જેની રેસ્પોન્સિબિલિટી છે આખા ખર્ચાની, એવાનો ફિતરો આપણા ઉપર વાજિબ થઈ જશે. અને એની અંદરમાં એહતિયાતી છે, જે પગારદાર કામવાળા છે, જે સાલારી છે, જેને આપણે સાલેર આપે છે, એનો ફિતરો નથી આપણા માથા ઉપર. પરંતુ એહતિયાત ના રૂએ એ દાસી કે જે ઘરની અંદરમાં આખો વર્ષ જે છે રહે છે, અહીંયા જ ખાય છે, અહીંયા જ પીએ છે, 12 વાગ્યાનું ઘણી વાર, સવારનો ઘણી વાર અહીંયા જ ખાય છે ઘરની અંદરમાં, તો એવી દાસીનો ફિતરો કાઢવું એહતિયાતન જરૂરી છે કે બહેતર છે કે એવી દાસી જે ઘરે ખાતી હોય પીતી હોય એનો ફિતરો, એનો શેષ જે છે કાઢે. બીજું અઝીઝાને મોહતરમ, 3.5 કિલો અનાજ છે, એ અનાજ જે વધારે ખાવામાં આવતું હોય. બીજું જે છે ફિતરાના પૈસા. આયતુલ્લાહ સિસ્તાની 560 મસઅલો 2022 થી ચાલુ થાય છે. એ કે ફિતરાના પૈસા એવા ફકીરને દેવામાં આવે કે જે પ્રિયોરિટી છે શિયા ઇસના અશરી હોય. શિયા ઇસના અશરી હોવું જરૂરી છે
ફિતરા માટે. આખી દુનિયામાં શિયા ના મળ્યા કોઈ ફકીર તો પછી ગૈર શિયાને દેવામાં આવે ને એવું તો ખાતો નથી, કારણ કે બ્રેમાં ફકીરો છે શિયા, અને આજે મુસીબતની અંદરમાં શિયા ઇસના અશરી છે. ત્યારબાદ ઈયર આવશી છે. પહેલા જે છે પોતાના કુટુંબમાં જોવામાં આવે. અગર એમાં કોઈ ફકીર છે તો એને ફિતરો દેવામાં આવે. ફકીર કેને કહેવામાં આવે ઇસ્લામમાં? ફકીર એટલે જે એના વર્ષનો ખર્ચો ના કાઢી શકતો હોય એને કહેવામાં આવે ફકીર. તો પહેલા એના કુટુંબમાં જોવામાં આવે. કુટુંબમાં ના હોય તો પછી પાડોશીમાં જોવામાં આવે, પણ શિયા ઇસના અશરી. પાડોશીમાં ના હોય તો પછી ગામમાં જોવામાં આવે. ગામમાં ના હોય તો દેશમાં જોવામાં આવે. દેશમાં ના હોય તો પછી પરદેશની અંદરમાં જવામાં આવે. અને એ પર ઈયર આવશે સૌથી પરખે, પછી છેતે જાત. અને એ પણ અગર કુટુંબમાં, પાડોશીમાં, ગામમાં, દેશમાં કે પરદેશમાં એમાં પણ જે છે ઈયર આવશે છે. ફોર એક્ઝામ્પલ, અગર કુટુંબમાં 2 માણસ ફકીર છે, પછી એ પ્રમાણે ઈયર રાશિ તમે સમજી લેજો. 2 માણસ ફકીર છે, એક એકદમ મુત્તકી પરહેજગાર છે, એક છે જરાક ઓલે જેને કે ને, સમજાણું કે ના? તો જે સૌથી મુત્તકી પરહેજગાર છે એને પહેલા દેવામાં આવે. હવે પરહેજગારો કુટુંબની અંદરમાં 2 એકદમ પરહેજગાર છે. એક જે છે એકદમ આલિમ છે અને એક જે છે આમ જાહિલ છે. તો જે આલિમ છે એ પ્રિયોરિટી છે જાહિલ કરતાથી. એ પ્રમાણે દેશમાં, પરદેશની અંદરમાં એ પ્રમાણે હિયરાર્ચી મુતાબિક જે છે ફિતરાના પૈસા દેવામાં આવે. બીજું જે છે અઝીઝ અને મોહતરમ, ફિતરો દેવું મનાય છે એ લોકોને કે જે સરા જાહેર ગુનાહ કરતા હોય. યાની આમ એક ફકીર છે પણ એ ફકીર સરા જાહેર ગુનાહ કરે છે. બધાને ખબર છે ફકીર છે, ઘરમાં ખાવાની દાળ નથી, પણ એના હાથમાં પૈસા આવશે એટલે પોતે દારૂ પીશે, તો એવા ફકીરને ના દેવામાં આવે. જે દારૂડિયો છે ફકીર એને ના દેવામાં આવે. જે સરા જાહેર ગુનાહ કરે છે એને ના દેવામાં આવે. અને એવા ફકીરને ના દેવામાં આવે કે જે નમાઝ ના પડતો હોય, એવા ફકીરને પણ ફિતરાના પૈસા ના દેવામાં આવે. અઝીઝ અને મોહતરમ, બીજું જરૂરી છે કે જ્યારે ફિતરો કાઢે ત્યારે નિયત કરે. નિયત કરવામાં આવે કે આ જે છે અમે આ ઈદ ઉલ ફિત્રના દિવસે ફિતરો કાઢે છે કુરબતન એલલ્લાહ. એ નિયત કરવી જરૂરી છે. હવે કોઈ માણસ જે છે ફિતરો કાઢી લીધો હોય, રમઝાન પહેલા જ દઈ દીધો હોય છે, આ મારે રમઝાનમાં બિચારા પાસે કાંઈ નથી તો આ દઈ દે ફિતરાના નામથી, તો એ ફિતરો નહીં ગણાય. ફિતરો ઈદ ઉલ ફિત્રના મગરીબથી દેવામાં. હવે કોઈ માણસ જે છે ફકીરને કરજો આપ્યો હોય, ખાવાની દાળ નહોતું, મારે રમઝાનમાં પ્રોબ્લેમ હતું, સમજાવું કે ના, એને કરજો. ભલે પોતાના મગજમાં હોય કે આ ફિતરામાં ગણી લેશે પોતે, પણ એને કરજાના નામથી આપે કે આ હું તને પૈસા આપું છું કરજાના નામથી, આ માહે રમઝાનની અંદરમાં તારો ખર્ચો કાઢવા માટે. પછી ઈદ ઉલ ફિત્રના જયારે ફિત્રનો વાજીબ થાય છે ત્યારે પોતે નિયત કરે કે ઓલો જે હું કરજો આપ્યો તો એ હું આપી દઉં છું હવે આ ટેમે ફિતરાના નામથી, તો ફિતરો ગણાશે. પણ એના પહેલા જ કે મારે રમઝાનમાં હમણાં 2 દિવસ પહેલા ફિતરો કાઢીને દઈ દીધો એ ના કામ આવે. ઈદનો ચાંદ દેખાય એ મગરીબથી તેમ થાય છે કે બીજા દિવસે ઝોરની નમાઝ સુધી ફિતરો કાઢવા માટે. એક સલાવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. ત્યારબાદ આયતુલ્લાહ સિસ્તાની ફરમાવે છે જે શખ્સ નમાઝે ઈદ ઉલ ફિત્ર પડવાનો હોય તેના માટે અહેવત એ વાજીબ છે. અહેવત એ વાજીબ છે એટલે એહતિયાત છે, વાજિબત કે નમાઝ પહેલા ફિતરો આપી દે. પણ જો એ નમાઝ ઈદ ન પડવાનો હોય તો ઝોહરના સમય સુધી ફિતરાની અદાયગીમાં ઢીલ કરી શકે છે, યાની ઝોહરની નમાઝ સુધી ફિતરો આપી દે. ફિતરો અસલમાં અઝીઝ અને મુહતરમ સિર્ફ એક મસાઇલ યા તવજીલ મસાઇલનો ઓબ્લિગાશિયો નથી કે આની અંદરમાં લખેલું છે તે દેવાનું છે. ફિતરાનો ફલસફો પાર્તાજ છે કે આપણે ઘરની અંદરમાં ઈદ મનાવે છે, આપણી ઓલાદો ઈદ મનાવે છે, આપણે સારું સારું ખાશું પીશું, તો એ ફકીરો કે જે લોકો પાસે નથી આ લોકો પણ ઈદ મનાવી શકે. આ લોકો પણ ઈદની અંદરમાં, આ લોકોના ઘરની અંદરમાં ચૂલ્લો બાળી શકે. આ લોકો પાસે પણ ઈદના દિવસે ઈદ મનાવવા માટે ખાવાનું હોય. એ અસલ ફિતરાનો જે છે ફલસફો છે. એ માટે આપણે કોશિશ કરે
અને બનતી કોશિશ કરે કે આ વર્ષે પણ હર વર્ષ મુતાબિક આપણે જે છે આપણો ફિતરો નમાઝ ઈદ પહેલા જે છે પહોંચતો કરી આપે આપણે હકદારને કોઈ પણ જરિયાથી જમાત કમિટી છે હર વર્ષે કરે છે પ્રમાણે એનું જે છે તૈયારી કરી લે એનો બંદોબસ્ત કરી શકે કે બની શકે તો એ ફિતરો જે છે પહોંચી જાય જેથી એ ફકીરો પણ ઈદના દિવસે જમી શકે એ લોકોના ઘરમાં ચૂલ્લો બળી શકે અને ઈદ માહે મુબારકે રમઝાનની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ આપણને પારતાશ કરતા શીખાયો આપણને ભૂખે રાખીને એ ફકીરોના ભૂખનો અહેસાસ દેરાયો એ અહેસાસ જે છે પૂરો થાય અને એના ઉપર અમલ કરવામાં આવે કે આપણે પણ કોશિશ કરે ઈદ ઉલ ફિત્રના દિવસે અને આખા વર્ષે હર જિંદગીમાં કોઈ પણ ફકીર અગર નજરમાં આવે તો એને મદદ કરવાની કોશિશ કરે કે ખુદા એના પેટને ખાલી ના રાખે કોઈ પણ ઇન્સાન સદકો આપે છે ઝકાત આપે છે યા ફકીરના પેટને ભરે છે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એવા ઇન્સાન ઉપર જહન્નમની આગને હરામ કરે છે યાની હરામ છે જહન્નમની આગ એવા મોમિન ઉપર કે જે બીજા ફકીરોના પેટને ભરે છે આ ફલસફો છે ફિતરાનો અને આપણે દુઆ કરે કે ખુદાયા બેહક મુહમ્મદ વ આલે મુહમ્મદ આ વર્ષે આપણે જે ઇબાદત કર્યા છે એ ઇબાદતને કબૂલ ફરમાવે પરવરદિગાર આલમ બેહક મુહમ્મદ व आले